નાસ્તો લઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો પદયાત્રીઓ બધા ચાલીને આવી રહ્યા છે. આ છે ગજાનન આશ્રમ, જ્યાં અત્યારે સેવા કેમ્પ રાખેલો છે. તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલા બધા લોકો સામો લઈ રહ્યા છે. બધા વિસામો લેવા બેઠા છે અને લાઈવ ઢોકળા, ઠંડા તરબૂચ, ઠંડુ પાણી, તેમાં ચા નાસ્તો કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અને અહીંયા સામે લાઈવ ઢોકળા બની રહ્યા છે. લાઈવ ઢોકળા બની રહ્યા છે. સુંદર અદ્ભુત કુદરતી વાતાવરણના આનંદ સાથે તમે જોઈ રહ્યા છો સેવા કેમ્પ. આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કેટલા બધા પદયાત્રીઓ આવી રહ્યા છે. અહીંયા બધા વિસામો લેવા બેસી રહ્યા છે. જો તમે જોઈ રહ્યા છો અહીંયા કુલરની વ્યવસ્થા છે અને અહીંયા કેમ્પ રાખેલો છે, એ પણ તમે જોઈ રહ્યા છો. આટલી બધી પબ્લિક છે અહીંયા. અને આ છે ગજાનંદ આશ્રમ, એ પણ તમે જોઈ રહ્યા છો. તમે જુઓ કે અહીંયા કેટલી બધી વ્યવસ્થા છે. લોકો જુઓ, આ એક અમારા ભાઈ છે જે 2-3 વર્ષથી અહીંયા સંઘ લઈને આવે છે. તો તમે એમને પૂછી જો કે અહીંયા કેવું છે તમને વ્યવસ્થા? અહીંયા અમને બહુ સરસ લાગે છે અને મેં સતત 3 વર્ષથી કેમ્પ લઈને આવી રહ્યા છીએ. કેવી છે અહીંયા વ્યવસ્થા બધી? એકદમ મસ્ત. લાઈવ ગરમ ઢોકળા, ચા, પાણી ને ઠંડા તરબૂચ આ વિતરણ કરવામાં આવે છે. આ બધા અમારા ભાઈઓ છે, 3 વર્ષથી સતત કેમ્પ લઈને આવ્યા છે અને એ અહીંયા રાત્રિ રોકાણ 3 દિવસનું 3 રાતનું કરે છે ને એને ખૂબ જ અહીંયા આનંદ આવ્યો છે. અહીંયા આવીને બધાને જય માતાજી. જય માતાજી. જય માતાજી.